સુરતના કામરેજમાં ગલુડી હેડક્વાર્ટર્સ ખાતે 212 લોકરક્ષક દળના જવાનોનો દીક્ષાંત પરેડ સમારોહ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં યોજાયો હતો, જેમાં પોલીસ અધિકારી સહિત જવાનોના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારે આ જવાનોનો રાજ્યના અલગ અલગ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ફરજ બજાવશે। आज रोज गुजरात सरकार गृह विभाग द्वारा फाळवવામાં आवेल 212 જેવા બિન હથિયારી લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થયેલ છે અને દીક્ષાંત સમારોહ અહીં પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલ છે। આ તમામ તાલીમાર્થીઓને નિયત મેન્યુઅલ મુજબ ઇન્ડોર અને આઉટડોરની તાલીમ આપવામાં આવેલી છે। એની સાથે સાથે સ્પેશિયલ ઇન્ટરવેન્શન પણ અહીં સુરત રૂરલ પોલીસ હેડક્વાર્ટર ખાતે જેમ કે સાયબર ક્રાઇમનું અવેરનેસ હોય, NDPS અવેરનેસ હોય, વિવિધ બંદોબસ્તોમાં એમને કઈ રીતે કામગીરી કરવાની એની તમામ તાલીમ આપવામાં આવેલી છે। ખૂબ સરસ પાસિંગ આઉટ પરેડનું નિદર્શન તમામ તાલીમાર્થીઓ કરેલ। આના માટે હું DYSP હેડક્વાર્ટર અને સુરત રૂરલ હેડક્વાર્ટરની તમામ ટીમને અને તાલીમમાં જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। कामरेज तालुकाના ગલુડી હેડક્વાર્ટર ખાતે આજે દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો, જેમાં ઉપસ્થિતિમાં આ દીક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 212 જેટલા LRT જવાનોએ તાલીમ લીધી હતી અને એ તાલીમ આજે પૂર્ણ થતાં આજે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે દીક્ષાંત પરેડનો જે સમારંભ યોજાયો હતો એમાં જે જવાનો છે એ જવાનો શિસ્તબદ્ધ રીતે જે શિસ્તબદ્ધ રીતે જે પરેડ હતી એ પરેડ અને હાલમાં જે પોલીસ વડા અધિકારીઓ છે એ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આજુબાજુના ગ્રામજનો સહિતો પણ આ પરેડ જોવા માટે ઉમટી પડ્યા હતા અને જે જવાનો છે એ જવાનો પણ હવે વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવશે। મહેન્દ્રસિંહ માંગરોલા, મંતવ્ય ન્યૂઝ, સુરત।